સુરતમાં ઓનલાઈન રોકાણના નામે ઊંચા વળતરની લાલચ આપીને નાગરિકોને ચૂનો લગાવતી આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ સામે સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સોનાની ખાણમાં રોકાણના નામે એક નાગરિક સાથે ₹1.63 કરોડથી વધુની ઠગાઈ આચરવાના હાઈ પ્રોફાઇલ કેસમાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉત્તરાખંડના કાશીપુરથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં વપરાયેલ નકલી વેબસાઇટનું સર્વર સિંગાપોરમાં હોવાનું અને મુખ્ય સૂત્રધાર વિદેશથી નેટવર્ક ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ડિસેમ્બર 2024માં ફરિયાદીનો સંપર્ક અંજલિ મોદી નામના ફેસબુક આઈડી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વોટ્સએપ પર વાતચીત વધારી આરોપીઓએ GRGC નામની કથિત ગોલ્ડ માઇનિંગ યોજનામાં રોકાણ કરવાથી રોજના ભારે નફાની લાલચ આપી. ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે નકલી ટ્રેડિંગ એપ અને ઈમેલ આઈડી આપ્યા. એપમાં ખોટો અને ભ્રામક નફો દર્શાવી શરૂઆતમાં નાની રકમના વળતરની ખાતરી આપી. ફરિયાદી પાસેથી મોટા પાયે રોકાણ કરાવ્યું. ફરિયાદીએ જ્યારે પોતાનો નફો અને મૂળ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ ટેક્સ, માર્જિન મની, ક્રેડિટ સ્કોર ચાર્જીસ, ઓડિટ ફી અને વિથડ્રોલ ચાર્જીસ જેવા અનેક બહાના હેઠળ અલગ અલગ બેંક ખાતામાં કુલ ₹1,63,98,012 ટ્રાન્સફર કરાવી લીધા. અંતે કોઈ રકમ પરત ન મળતા ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી, જેના આધારે સુરત સાયબર ક્રાઇમ પોલીસે BNS અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડિજિટલ ટ્રેલ અને બેંક ટ્રાન્ઝેક્શનની મદદથી પોલીસ ટીમ ઉત્તરાખંડના કાશીપુર પહોંચી હતી અને મોહમ્મદ ઇઝહાર, મોહમ્મદ સુમેર તથા મોહમ્મદ ઉવેશની ધરપકડ કરી હતી. આરોપીઓ કમિશનની લાલચે પોતાના તેમજ અન્ય લોકોના બેંક ખાતા સાયબર ગેંગને ભાડે આપતા હતા. આ ગેંગના મુખ્ય સૂત્રધાર હાલ ફરીદાબાદ જેલમાં બંધ હોય તેમને ટ્રાન્સફર વોરંટથી સુરત લાવવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે, સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની રોકાણની લાલચમાં ન આવવું. છેલ્લા 2 વર્ષથી એક ફરિયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આચરવામાં આવતું હતું, જેમાં ગોલ્ડ રશ માઇનિંગ કંપનીના નામનું એક ખોટી કંપનીની ઓળખ આપીને પછી ખોટી વેબસાઇટ બનાવવામાં આવી હતી અને ખોટી વેબસાઇટમાં એમની આઈડી પણ બનાવવામાં આવી હતી. ફરિયાદીનો સંપર્ક એક અંજલિ મોદી નામની છોકરીના મારફતે કરવામાં આવ્યું હતું ફેસબુક દ્વારા. અને ફેસબુકમાં જ્યારે અંજલિ સાથે થોડી બહુ ઓળખાણ થઈ ગઈ ત્યારે અંજલિ એમને વોટ્સએપ પર કોન્ટેક્ટ કર્યો અને એમને એમ કીધું કે હું આ કંપનીમાં ઇન્વેસ્ટ કરું છું અને મને સારું નફો મળે છે દર મહિનાનું, તો એટલે તમે પણ ઇન્વેસ્ટ કરો. અને ફરિયાદી એમના વાતોમાં આવીને પછી ₹1,63,00,000 જેટલા છેલ્લા 2 વર્ષમાં એમને ઇન્વેસ્ટ કરી નાખ્યું. અને જ્યારે વિડ્રોવલની વાત આવી તો ત્યારે એમને ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે પછી વિડ્રોવલ માટે એ લોકો જે સામેવાળી કંપની છે એમની પાસેથી અલગ અલગ ચાર્જેસના બહાને અન્ય રૂપિયા પણ મેળવવા માટે પ્રયત્ન કરતી હતી. ત્યારે એમને 1930 પર તરત જ ફરિયાદ દાખલ કરી સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આપણી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરીને 3 આરોપીઓને દહેરાદૂનથી ઝડપી પાડી છે ઉત્તરાખંડમાંથી. અને જે તમામ આરોપીઓ છે મોહમ્મદ ઇઝહાર જે અકાઉન્ટ હોલ્ડર છે એ છે, પછી બીજો આરોપી છે મોહમ્મદ સુમેર, ત્રીજો આરોપી છે મોહમ્મદ ઉવેશ. તે 3 આરોપી તો બેઝિકલી જે મોહમ્મદ ઇઝહાર છે એ અકાઉન્ટ હોલ્ડર છે, એમના ખાતામાં કુલ ₹2 લાખ આવ્યા હતા અને પોતાની અકાઉન્ટ આપવા માટે એમને કમિશન પણ મળી હતી. અને એમના ઉપરના જે 2 વચેટિયા છે મોહમ્મદ સુમેર છે અને મોહમ્મદ ઉવેશ, અને બંનેના ઉપરનો જે આરોપી છે અત્યારે ફરીદાબાદ જેલમાં છે, એમને પણ ટ્રાન્સફર વોરંટ મારફતે અહીંયા લાવવામાં આવશે. એ 3 આરોપીઓ કમિશન માટે પોતાના બેંક એકાઉન્ટ આપતા હતા. આજે ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની, અને જે ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની જો સર્વર છે એ સિંગાપોરમાં છે. તો ખરેખર જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો ઇન્ડિયાની બહાર બેસીને પછી આરોપીઓને અહીંયા સોશિયલ મીડિયા મારફતે એ લોકો ટ્રેપ કરે છે. તો હું લોકોને અપીલ કરું છું કે અગર કોઈ પણ તમને શોર્ટકટ મનીનો લાલચ આપે કે તમે અગર આમાં ઇન્વેસ્ટ કરશો તો તમને સારો નફો મળશે, મહિનામાં મળી જશે, તો મહિનાનું 8% નફો મળશે, તો એવી કોઈ ટ્રેપમાં આવતા નથી. અને સોશિયલ મીડિયા અથવા તો ટેલિગ્રામ ઉપર સંપર્ક થયેલા માણસ ઉપર વિશ્વાસ નથી કરતા અને કોઈ પણ અજાણ્ય બેંક એકાઉન્ટમાં તમારો પૈસો નથી ટ્રાન્સફર કરતા. તમારી જે આખી પૂંજી છે, લાઈફ ટાઈમની સેવિંગ્સ છે, એ તમામ આમાં જતું રહેશે. અને એ લોકો મોટા ભાગે આંતરરાષ્ટ્રીય ગેંગ તરીકે ઓપરેટ કરે છે અને અમે લોકો પણ એમાં રિકવરી આપી શકાય એ અઘરું છે. તો એટલા માટે તમે અગર સતર્ક રહેશો તો તમારી સાથે કદાચ સાયબર ફ્રોડ નહીં બનશે.